નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌથી પહેલા આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો કેરી રસિકો માટે માઠાના સમાચાર। તાપમાનના વિષમતાને કારણે નવસારીમાં કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। દિવસ અને રાત્રિના તાપમાનમાં ફેરફારને કારણે આંબા પર આવેલો મોર અને કાચી કેરીનું ખરણ પણ થઈ રહ્યું છે। ફૂગજન્ય રોગો પણ જોવા આમાં મળી રહ્યા છે। બીજી તરફ 2 દિવસ ગરમી આ મહિનાની 12 થી 15 એપ્રિલ વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરાઈ છે, જે દાયજામાંથી ડામ જેવી સ્થિતિનું નિર્માણ કરી શકે છે। વલસાડમાં ડુપ્લિકેટ તેલની ફેક્ટરી ઝડપાઈ। મળતી માહિતી મુજબ વલસાડમાંથી ડુપ્લિકેટ તેલની ફેક્ટરી ઝડપાઈ છે, જેમાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવીને તેલનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું, જેના માટે પોલીસ દ્વારા 3 થી 4 દુકાનોમાં તપાસ પણ કરવામાં આવી છે, જેમાં મોટી માત્રામાં ડુપ્લિકેટ તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી। ગુજરાતના ઘણા શહેરોમાં આજે 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું। ગુજરાતના ઘણા આજે શહેરોમાં મહત્તમ 40 થી વધુ ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગુજરાતના મોટાભાગના શહેરો જેવા કે રાજકોટમાં 42.1, ભુજમાં 41.4, સુરેન્દ્રનગરમાં 41.3, જ્યારે ડીસામાં 41.6, ગાંધીનગરમાં 40.5, અમદાવાદમાં 40.8, જ્યારે વડોદરાની અંદર 40.4 જેટલું તાપમાન નોંધાયું છે। રાજ્યના શહેરોમાં હજુ પણ તાપમાન વધવાની શક્યતાઓ છે। ગરમી વધી અને લીંબુનો ભાવ પણ વધ્યો। ગરમીનો પારો તો વધી રહ્યો છે, પરંતુ તેની સાથે લીંબુનો ભાવ પણ વધતો જોવા મળી રહ્યો છે। ગરમી શરૂ થતાં છૂટક બજારમાં લીંબુના ભાવ 5 ગણા વધીને 200 થી 220 પ્રતિ કિલો થયા છે। થોડા સમય પહેલા જ હોલસેલમાં ₹40 પ્રતિ કિલોએ રિટેલમાં, જ્યારે 80 રૂપિયાથી 100 રૂપિયા પ્રતિ કિલોએ લીંબુ વેચાઈ રહ્યા હતા। લીલા શાકભાજીના આવક વધતા 5 થી 30 રૂપિયા ઘટાડો થયો છે, જે સામાન્ય લોકો માટે એક રાહતના સમાચાર છે। BRTS ડ્રાઈવર અને કંડક્ટર હડતાલ પર। સુરતમાં મનપા સંચાલિત સિટી બસ BRTS બસના ડ્રાઈવર અને કંડક્ટર હડતાલ પર ઉતરી ગયા છે। પોતાના પગારની માંગને કારણે આજે હડતાલ પર ઉતર્યા છે। તમામ કર્મચારીઓએ ભેગા મળીને વિરોધ પ્રદર્શન પર કર્યું હતું। પગારની માંગણીઓને લઈને કર્મચારીઓ બસોના પૈડા થંભી દીધા છે। બસની મુસાફરી કરીને નોકરીઓ જતા લોકોને ભારે હાલાકીનો ભોગ બન્યા છે। શેર બજારની વધારા સાથે શરૂઆત। શેર બજારની આજે લીલા નિશાન સાથે શરૂઆત થઈ છે। BSEનો સેક્શન 122 પોઈન્ટ વધીને 74,845 પર ટેગ થઈ રહ્યો છે, જ્યારે નિફ્ટીનો સૂચક આંક 45 પોઈન્ટના વધારા સાથે 22,688 પર ટેગ થઈ રહ્યો છે। આ સાથે નિફ્ટી બેંક 25 પોઈન્ટ ઘટીને 48,704 પર ટેગ થઈ રહ્યો છે। નિફ્ટી મિકેપ 1,810 પોઈન્ટ વધીને 49,973 પર ટેગ થઈ રહ્યો છે। જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટર, એક આતંકવાદી ઠાર। જમ્મુ કાશ્મીરના પુલવામામાં સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે મોટું એન્કાઉન્ટર થયું છે। એન્કાઉન્ટર દરમિયાન જવાનોએ એક આતંકવાદીને ઠાર કર્યો હતો। સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે। મળતી માહિતી અનુસાર અશીપોરા વિસ્તારોમાં વધુ આતંકીઓ છુપાયા છે। આવી સ્થિતિમાં સૈનિકો સર્ચ ઓપરેશન ચલાવી પણ રહ્યા છે।
અરવિંદ કેજરીવાલ રાહત માટે સુપ્રીમ કોર્ટના શરણે દિલ્હી હાઈકોર્ટ તરફથી કોઈ રાહત ન મળતા સીએમ અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ઈડી દ્વારા ધરપકડ અને રિમાન્ડ વિરુદ્ધ અરવિંદ કેજરીવાલની અરજી પર હાઈકોર્ટે કહ્યું કે ઈડી પાસે પૂરતા પુરાવા છે, તેથી ધરપકડ યોગ્ય છે. આ નિર્ણયને પડકારતી અરજી હવે કેજરીવાલે સુપ્રીમમાં કરી છે. કેજરીવાલના વકીલે આ કેસ બાબતે આજે સુનાવણી કરવા માટે રજૂઆત કરી શકે છે. એપ્રિલના અંત સુધી બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર કરાશે. એપ્રિલના અંત સુધીમાં બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવશે. મળતી માહિતી મુજબ હાલ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણીનું કામ પૂર્ણ થઈ ગયું છે. પેપર ચકાસણીનું કામ પૂર્ણ થતાં પરિણામની તૈયારી કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તબક્કાવાર ધોરણ 10 અને 12નું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. આઈફોન વપરાશકર્તાઓ માટે ચેતવણી. આઈફોન યુઝરને મશીનરી સ્પાયરવેર દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ સ્પાયરવેર દ્વારા iOS યુઝરના મોબાઈલ ફોન સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં એપલે ભારત સહિત 91 દેશોમાં પોતાના યુઝરને ચેતવણીનો મેલ મૂક્યો છે. આ સાથે કંપની એવા યુઝરને નોટિફિકેશન પણ મોકલશે જે આનો શિકાર બન્યા છે. કંપનીએ આ સ્પાયરવેરને ઇઝરાયલના સ્પાય સોફ્ટવેર પેગાસસની જેમ ડિઝાઇન કર્યું છે. તો મિત્રો, આ હતા આજના સવારના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.